સુરતમાં એસઆઈઆરને લઈ જિલ્લા કલેક્ટરની પત્રકાર પરિષદ આજથી યોજાઈ હતી અને મતદાર યાદી સદન સુધારણા કાર્યક્રમની શરૂઆત બીએલઓ દ્વારા કરવામાં આવશે અને બીએલઓ મતદારોને ઘરે જઈને કામગીરી કરશે અને 3 વખત લોકોના ઘરે જઈને મતદારોની પુષ્ટિ કરશે। સુરતમાં એસઆઈઆરને લઈ જિલ્લા કલેક્ટરની પત્રકાર પરિષદ આજથી યોજાઈ હતી અને આજથી મતદાર યાદી સદન સુધારણાની શરૂઆત થઈ છે। બીએલઓ મતદારોને ઘરે જઈને કામગીરી કરશે અને 3 વખત લોકોના ઘરે જઈને મતદારોની પુષ્ટિ કરવી અને બીએલઓ દરેક વર્તમાન મતદારોને એન્યુમરેશન ફોર્મ આપશે। તો એમની પાત્રતા ચકાસવા માટે એવા કેસીસની સુનાવણી થશે। સુનાવણી થશે અને એમાં ડિસિઝન થશે કે ભાઈ અંતિમ યાદીમાં આ લોકોના નામ રાખવા પાત્ર છે કે નહીં। અને ઈઆરઓ અને ઈઆરઓના જે નિર્ણય હશે નિર્ણયના સામે જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર ડીઓ એટલે કલેક્ટર સામે અપીલ થઈ શકે અને કલેક્ટરના ઓર્ડર સામે મુખ્ય ચૂંટણી આયુક્ત સીઈઓ ગુજરાત જે છે ચીફ ઇલેક્ટરલ ઓફિસર ગુજરાત એમના સમક્ષ જે છે સુનાવણી એટલે અપીલ કરી શકાશે। અને આ બધી પ્રોસેસ થયા પછી જ્યારે ડિસિઝન થશે તો છેલ્લા અને છઠ્ઠા અને અંતિમ તબક્કામાં મતદાર યાદીનું પ્રકાશન છે એ 7મી ફેબ્રુઆરી 2026ના રોજ થશે। તો એક ખૂબ જ ડેટ ટાઈમલાઈન સાથે સ્ટ્રિક્ટ ટાઈમલાઈન સાથે આપણે આ પ્રોસેસ કરવા જઈ રહ્યા છીએ અને આ બાબતમાં અમે મીડિયા સાથે આજે ભાગરૂપે જ આપણી જે મિટિંગ રાખી છે એમાં આપના તરફથી એટલે આપના થકી અમે જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે જેટલા પણ એન્યુમરેશન ફોર્મ્સ અને એ બધા આવે તો એને પ્રોપરલી ભરીને પાછા આપે। અત્યારના તબક્કામાં કોઈ પણ ડોક્યુમેન્ટ વગેરેનો આગ્રહ અમે રાખતા નથી, કોઈ ડોક્યુમેન્ટ આપવાના પણ નથી। અને બીજી એક પણ ક્લેરિટી કરવા માંગીએ છીએ કે આ પ્રક્રિયા ફક્ત ને ફક્ત ઇલેક્ટોરલ યાદી એટલે મતદાર યાદી સુધારણા પૂરતી જ છે। આનું બીજી કોઈ પણ બાબતમાં જે છે એનું સંલગ્ન નથી, એ કોઓર્ડિનેટેડ। ઇટ ઇઝ જસ્ટ ફોર ધ ઇન્ટેન્સિવ જે રોલ રિવિઝન આપણે કરીએ છીએ એટલે રિવિઝન માટે છે। તો જાહેર જનતાને આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે અમને સહકાર આપે। પોલિટિકલ પાર્ટીઝને પણ વી હેવ સોલિસિટેડ ધેર સપોર્ટ કે એમના જેટલા પણ બૂથ લેવલ એજન્ટ્સ છે એમના કાર્યકર્તાઓ છે એ પણ લોકોને માહિતગાર કરશે આ બાબતથી। અને સુરતમાં મોટા ભાગની જે આપણી એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સીસ છે એ અર્બન એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સીસ છે। તો એમાં ઘણી બધી એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સીસ પહેલાં અસ્તિત્વમાં પણ નથી 2002 થી 4માં એમાં આપણે મેપિંગ કરીએ છીએ, લિંકિંગ કરીએ છીએ, બટ લોકોને વધારે ખ્યાલ હોય કે ભાઈ એમના જે પેરેન્ટ્સ છે કે એમના પોતાનું નામ જ્યારે 2002 થી 4ની યાદીમાં કઈ મતદાર યાદીમાં કઈ એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સીમાં કે હતું તો એટલે એન્યુમરેશન ફોર્મમાં પ્રોપરલી જો ફોર્મ ભરીને પાછા આપી દે તો આપણી જે આ પ્રક્રિયા છે એ સરળ બની જશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।